શ્રી વલ્લભ. પ્રસાદ લીધા પછી આવું ના ચાલે. શ્રી વલ્લભ ગિરિરાજ શ્યામ સુંદર શ્રી અમને ગુસાઈજી પરમ શ્રી ગોકુલ નાથ કી જય. દાવ દયાળ કી શ્રી નવનીત પ્રિયા લાલ કી. अपने माथे विराजता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जाजा કરી જય. સવારના બધા કોઈ 5 વાગે ઉઠ્યા છે, કોઈ 4 વાગે ઉઠ્યા છે, સેવા પહોંચીને આવ્યા. પણ તમારા બધાના મોઢા ઉપર જે ઉત્સાહ છે, આનંદ છે કે નરોડા વલ્લભને મળી આવ્યા, અસારવા ગુસાઈજીને મળશો, ગોકુલનાથજીને મળશો, ગિરિરાજ બાવાને, અખંડ દીવો છે ગોપીદાસજીનો, પછી ગોપાલદાસજીનો દીવો છે, પછી ગૌશાળા છે અને વલ્લભપુર છે. તમે જાશો એટલે મોર હશે, એટલા વાંદરા હશે, એટલા પક્ષીઓ હોય છે, ત્યાં 12 વ્રજવાસી હોય છે. તમે વ્રજને ફીલ કરશો ને એવું અસારવા છે. અને અમારો તો પ્રાણ છે. અઠવાડિયે અમે આખું ઘર સવારે 8 થી 9 અસારવા જોઈએ. તો મારે જે કેવું ત્યાં જ કે તમારે બધાનો મુખારવિંદનો ઉત્સાહ છે ને એ બતાવે છે કે તમે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ છો. આમાં કોઈ વાઘોડિયાથી આવ્યું, કોઈ બરોડાથી આવ્યું, બરાબર. હવે લૌકિકમાં તમે જાનમાં ગયા હો ને એટલે જમો એટલે આગા પાછા થાવ કે હુવાની જગ્યા છે. સાચું કયો મારવાલા? હવે અહીંયા તમને કોઈને એવું થયું? મને દાદા ઈશારો કર્યો કે ઉપર છે આપણે 2-3 બેડરૂમ. મેં કીધું આમાં કોઈ ન હુવે. બધાને શું હવે બધા શું લેવા આવ્યા છો? મારી પાસે કશું જ નથી, બરાબર. મારું કઈ સામર્થ્ય નથી હું તમને આપી શકું, પણ મારા વલ્લભે વાણીનું દાન આપ્યું છે કે બીજું કાંઈ ન આવડે તો કાંઈ નહીં. અને ખરેખર મને બીજું કાંઈ આવડતું નથી. મને એક હું અને મારો વલ્લભ જો હાર્યો, હું અહીંયા બેસું ને ત્યારે મને ખબર ન હોય મારે શું બોલવાનું. પછી હું કહું જે આબરૂ જશે તારી જશે, ભોઠું પડીશ તું પડીશ. બધા મને ઓળખે તારા દ્વારા, મારા દ્વારા તને કોઈ નથી ઓળખતું. તો તારા દ્વારા ઓળખે તો તારે જોવાનું. તો વલ્લભનું એકાદું ગાવ મારવાલા. મારા વલ્લભના ઉપરણાનો લાગ્યો રૂડો રંગ, મારા વલ્લભના ઉપરણાનો લાગ્યો રૂડો રંગ, લાગ્યો રૂડો રંગ, મને ગમે તમારો સંગ, લાગ્યો રૂડો રંગ, મને ગમે તમારો સંગ, મારા વલ્લભના ઉપરણાનો લાગ્યો મનરો રંગમાં. ધર્મી ધરતી જગતી જાગી, ચારે કોરની રખવા લાગી, ઘરની ધરતી જગતી જાગી, ચારે કોર રખવા લાગી. વાટડી જોતા કાવરી બની, વાટડી જોતા બાવરી બની, ચાલી વૃંદાવન, મારા વલ્લભના ઉપરણાનો લાગ્યો રૂડો રંગ, મારા વલ્લભના ઉપરણાનો લાગ્યો રૂડો રંગ. ઘરમાં મને ઘડી ન ગમે, ચિતડું ચોર્યું શ્યામ તમે, ઘરમાં મને ઘડી ન ગમે, ચિતડું ચોર્યું શ્યામ તમે. એવી રંગાણી રંગમાં તારા, એવી રંગાણી રંગમાં તારા, ગમે ન બીજો રંગ, મારા વલ્લભના ઉપરણાનો લાગ્યો મનરો રંગ, મારા વલ્લભના ઉપરણાનો લાગ્યો રૂડો રંગ. વાલી લાગે વાસળી તારી, મનડું મોરે છવી તારી, વાલી લાગે વાસળી તારી, મનડું માગે જજુ સાગે. માધવ સાથે પ્રીત બંધાણી, માધવ સાથે પ્રીત બંધાણી, નાખી એની લગન, મારા વલ્લભના ઉપરણાનો લાગ્યો રૂડો રંગ, મારા વલ્લભના ઉપરણાનો લાગ્યો રૂડો રંગ. વૃંદાવનમાં રસ રચાવે, મધુરી વાલો હસી બજાવે, વૃંદાવનમાં વાસળી વાલે મધુરી વાલો મસળી વગાડે, થનક થનક નાચતો વાલો, થનક થનક નાચતો વાલો, ગોપીઓની સંગ, મારા મારા વલ્લભના ઉપરણાનો લાગ્યો રૂડો રંગ, મારા વલ્લભના ઉપરણાનો લાગ્યો રૂડો રંગ.
વલ્લભના સ્વામી અંતરયામી રાખો તમારી દાસી જાણી વલ્લભના અંતરયામી રાખોમાં મારી દાસી જાણી ચરણ શરણની સેવા માગું ચરણ શરણની સેવા માગું માગું સત્સંગ મારા વલ્લભના ઉપર નાનો લાગ્યો રૂડો રંગ મારા વલ્લભના ઉપર નાનો લાગ્યો રૂડો રંગ. વાહ ભાઈ વાહ વલ્લભના ઉપરણાનો લાગ્યો મને રંગ ઘરમાં ગમે નહીં ગાંડા કોને કર્યા એની વાંસળી વાગી જ્યારે આપણે ઠાકોરજીને વેણું ધરાવીએ શ્રૃંગાર પછી તો ભગવદીઓ પાસેથી એવું સાંભળ્યું છે કે રોજ એટલું તો કહીએ કે આજે તારી વાંસળી ના સંભળાવી તું તો સંભળાવે છે તું તો વેણું વગાડે છે પણ અમારા કાન છે ને એ લૌકિક છે એટલે અમને લૌકિક બધું સંભળાય છે પણ અલૌકિક કાંઈ સંભળાતું તો પાછા કહીએ ખરા આજે કાંઈ વાંધો નહીં ન સંભળાયું કાલે તો સંભળાવજે એટલે ભગવદીઓ શું કહે કે એવો વેણુનાદ કર કે અમને બધું લૌકિક સાંભળવાનું ભૂલી જઈએ અને તારો વેણુનાદ બોલીએ ખરા પણ જેવા કોક બોલે ઘરમાં એટલે આપણે કહીએ શું કહેતા હતા શું કામ આપણું ચિત્ત હજી ઠાકોરજીમાં નથી ઠાકોરજીની સેવામાં હાથ પવિત્ર કરતા હોઈએ તો લૌકિક સંભળાય પણ લૌકિકમાં વાતો કરતા હોય તો ઠાકોરજીનું વેણુનાદ સંભળાય છે ઠાકોરજી કાંઈ કહે છે આપણે ફીલ કરીએ છીએ ના આપણે ફક્ત ક્રિયા કરીએ છીએ પણ ક્રિયા વલ્લભને પસંદ છે કેમ એક છોકરો હતો એના પપ્પા ગુજરી ગયા તો એ 15 વર્ષનો હતો 10માં હતો એટલે એની મમ્મીએ કીધું કે ભાઈ હું તને ભણાવી નહીં શકું કારણ કે તારા પપ્પા એવી જ નોકરી કરતા હતા કે પેન્શન ના આવે તો કે મારે છેલ્લું વર્ષ છે મમ્મી પછી હું નોકરી કરું ને તને મદદ કે ના પણ મારી પાસે તારી ફીના પૈસા નથી તારી ચોપડાના પૈસા નથી જો સામે શેઠની દુકાન હતી એટલે છોકરાએ શેઠને જઈને પૂછ્યું મંગા કાકા હું એક વિનંતી કરવા આવ્યો છું કે શું એ કે હું 12:30 સ્કૂલે આવું ને હું 1 થી રાતના 9 સુધી તમારી દુકાન ચાલુ હોય ને તો હું બેસીશ ને તમે જે ટાયો ટોપો કહેશો બધું કરીશ પણ મને ફી ભરવાના ચોપડાના પૈસા તમે આપશો એ કે હા આપીશ એ કે અને મારી બા કામ કરે છે ને તો રવિવારે હું આપીશ તો તમે એક્સ્ટ્રા પૈસા આપો ને તો મારી માને હું થોડી મદદરૂપ થઈ શકું એમ કે સારું હવે પહેલે દિવસે ગયો તો એને કામ શું કરવાનું જેટલા ટ્રક આવે ને એટલા ગણવાના ટ્રકનો નંબર લખવાનો ડ્રાઈવરનો નંબર લખવાનો ડ્રાઈવરનો ફોન નંબર લખવાનો અને એ શું લઈ આવ્યા એ લખવાનું હવે પહેલે દિવસે સાંજ સુધી એક ટ્રકનો આવ્યો એ દિવસે રવિવાર હતો જેને એક્સ્ટ્રા પૈસા મળવાના હતા એટલે 9 વાગે એણે કીધું મંગા કાકા આજનું આપો ને તો અમારો રોટલો આમાં ચૂલો ઠંડો છે તો રોટલો થાય એ કે એક ટ્રક નો આવ્યો તો આજે તને એ કઈ પૈસો ન મળે એનો ભાઈબંધ બેઠો હતો કોનો શેઠનો એ કે મંગા મારે તને એક વાત કરવી પડે હોય એ કે જો ટ્રક નો આવ્યો ને એ સવાલ તારો છે આ છોકરો તો બિચારો 8 કલાક બેસી રહ્યો તો તારે અડધા આપવા પડે તો આપણે ભલે ઠાકોરજીની સેવામાં ચિત્ત નથી પરોવતા ક્રિયા કરીએ છીએ બેઠા રહીએ છીએ તો ઠાકોરજી કે અડધો તો મળશે જ પણ ક્યારે આખું કરી દેશે એ નહીં ખબર પડે હવે બીજે દિવસે ડબલ ટ્રક આવ્યા એટલે આ છોકરાએ ન કીધું કે ડબલ ટ્રક આવ્યા મેં આટલી બધી મજૂરી કરી તો તમે મને આપો ને વધુ પૈસા પણ એનો ભાઈબંધ રોજ એની યાર ભજીયા ખાવા આવે ગરમ ગરમ અને સાંજે ગરમ ગરમ ગાંઠિયા ખાય બે ભાઈબંધને એવી પાકી ભાઈબંધી ગોઠડી એટલે પછી ઓલા કીધું મંગા કાકા આજનો તો કે આ ડબલ દેજો એ કે કાલ અડધા દીધા હતા ને આ ડબલ આવ્યું ને તો આપણા જીવનમાં પણ પ્રભુ સાધન કરતા કરતા ક્યારે ફળ આપી દેશે ને ખબર નથી કારણ આપણે છીએ કોના વલ્લભનો આપણો હાથ કોને દીધો છે ગોવર્ધનનાથજીના હાથમાં આપણી ઓળખાણ કોની છે આપણે ક્યાંય ઇન્ટરવ્યુ દેવા ગયા હોય ને તો એ મોટી ઓળખાણ હોય ને તો કાકા સેજ ફોન કરી દેજો ને ઓલા આગળ શો હોય ને તો આપણને ચિંતા ન થતી હોય કે ભલે ગમે એટલા હોશિયાર હોય ને સ્માર્ટ હોય ને આપણા મનમાં શું હોય ખબર છે મારા કાકાના ભાઈબંધ છે એટલે મારો મેળ પડી જશે અને આપણે જઈએ એટલે ઓલા તરત પૂછે
રમણીકભાઈનો છો ને? હા, મને તારા કાકાનો ફોન આવી ગયો છે, કાલથી આવી જાજો નોકરીએ. કશું પૂછ્યું નહીં. કેમ? ઓલા બધા કરતા કાંઈ એટલો હોશિયાર નહોતો, એટલો સ્માર્ટ નહોતો. એવી ઓળખાણ હતી. તો મારે ને તમારી ઓળખાણ તો કોની છે મારા વાલા? છે મારે ને તમારી ચિંતા, પણ પછી ઓળખાણનો લાભ ન લેવાય. કામે કરવું પડે. તો ઓલો ફોન કર્યો હતો ને એને અફસોસ ન થાય કે મેં આને આટલી બધી ઓળખાણથી એને રખાવી દીધો. તો આપણા વલ્લભને અફસોસ ન થાય ને, એમ આપણે સેવા સ્મરણ સત્સંગ તો કરવા પડે. આજે તમે બધા બહાર નીકળ્યા, વલ્લભ પાસે આવ્યા, મારી પાસે આવ્યા, હરિગુરુ વૈષ્ણવ, પણ તમારા ઠાકોરજીને પહોંચીને આવ્યા. કેમ? કે વલ્લભને એવું ફરિયાદ ન કરે કે આ તો જો હવરમાં મને મૂકીને વયા ગયા. ભલે આપણે એટલું બધું ન કરી શકીએ, પણ આપણા ઠાકોરજી રાજી રહીએ, એને ભૂખ્યા ન રાખીએ. તો આ ધીમે 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 આપણું મન, આપણું ચિત્ત પ્રભુમાં પરોવાઈ જાય છે ને મારા વાલા. એનું કારણ શરૂઆતમાં આપણે ક્રિયા કરીએ, પછી ડબલ ટ્રક આવવા માંડે એટલે ડબલ મળવા માંડે, અને ક્યારે આપણું ચિત્ત ઠાકોરજીમાં લાગી જાય. આજે તમે બધા ક્યારના ઉઠ્યા છો, પણ છતાંય બધાની અંદર એક ઉત્સાહ છે, એક આનંદ છે, એક ઉમંગ છે. હવે તમે ધારો તો એમ એટલું મને કહી શકો કે ઈલાબેન અડધો કલાક આડા પડી જઈએ, પણ આમાં કોઈએ કીધું મને? કેમ? કારણ તમે વલ્લભના વાલા છો. તમને ઓળખાણ ગોવર્ધનનાથજીની કોણે કરાવી? વલ્લભે કરાવી. તો ઓળખાણ એવી આપણી મોટી છે ને મારા વાલા, કે ગમે ત્યાં ઇન્ટરવ્યુ લે આપણે પાસ થવાની ચિંતા કરવાની. એ કઈ છે ઓળખાણ? વલ્લભની. આપણી કસોટી થશે, પણ પાસ તો મારો વલ્લભ લાગવગથી કરાવશે, કરાવશે ને કરાવશે જ, એમાં કોઈ શંકા નહીં. પેલા ગોકુળનાથજીના વચનામૃત છે, હમણાં તમે છેલ્લું ગાયણું કે સત્સંગનું, બરાબર? તો સત્સંગના અનુસંધાનની આ વાત. ગોકુળનાથજી આવી રીતે સત્સંગ કરતા હતા, બધા વૈષ્ણવો આરામથી ને બેઠા હતા. ત્યાં એક એવા ભગવદીય વૈષ્ણવ આવ્યા. તો ગોકુળનાથજી બધાની હાજરીમાં શું કહ્યું? આવો પાપી. શું કહ્યું? પાપી. હવે તમે બધા બેઠા હો અને જે સત્સંગ કરતા હોય એને હું આવું, અને જે મને એમ કે આવો પાપી, તો તમે બધા મૂંઝાઈ જાઓ, હું મૂંઝાઈ જાઉં ને કે સારું કેવું તો ભલે હું પાપી છું એ તો મને ખબર છે, પણ આટલા બધાની વચ્ચે આમ આપણને જોચે નહીં, આપણને ગમે નહીં, પણ જે કહેતા આપણે બોલી શકીએ કે એની પાછળ કંઈક કારણ હશે. ગોકુળનાથજીના વચનામૃત જુઓ કે હાસ્યામૃત જુઓ, બાળકોના હાસ્યામૃત જુઓ કે વચનામૃત જુઓ, ત્યારથી અત્યાર સુધીમાં કારણ વિના શબ્દનો ઉપયોગ કરતા નથી. એટલે બધા આમ થોડીક વાર આમ દિગ્મૂઢ થઈ ગયા. ગોકુળનાથજી મંદ મંદ મુસ્કાયા, પછી સત્સંગને વિરામ આપ્યો. એટલે ગોકુળનાથજી કે કેમ આજે કોઈ હોંકારો નથી ભીડતા, કોઈ આજે પ્રશ્ન નથી પૂછતા, આજે બધાના મોઢા ઉપર મૂંઝારો કેમ છે? બાળકો જાણી જાય, અંતર્યામે છે, આપણે ના કહીએ ને તોય ખબર પડી જાય. અમારા ગુરુદેવ હતા ને, અત્યારે તો લીલા વિસ્તારી ગયા, તો કોક વાર ભણતા હોય ને પેપર ખરાબ ગયું હોય ને, એટલે સાંજે ઘરેથી ને કહેવામાં આવે કે જાઓ ચરણ સ્પર્શ કરી આવો. જઈએ ને એટલે આમ પૈસા મૂકીને આમ કરીને આમ હાલવા માંડી, એટલે ગુરુદેવ તરત કે અહીંયા આવો, અહીંયા આવો, અહીંયા બેસ. શું મૂંઝાણી છે? કેમ મોઢા ઉપર આજે? નહીતર મારા પપ્પા કાયમ એવું કહેતા કે મારી દીકરીને મેં કોઈ દી ઉદાસ નથી જોઈ. તમે બધા જોજો, ગમે એવી તબિયત હશે, ગમે હું સત્સંગમાં મારે જે કહેવું હોય કહું, હસતી હોઉં, મને પછી પાછી રડું, આમની પાસે સખત દુખાવો થાય, પણ સત્સંગમાં હું ભૂલી જાઉં છું. તો ગુરુદેવ પૂછે, અંતર્યામી છે, આપણું મોઢું જોઈને સમજી જાય કે સમથિંગ ઇઝ રોંગ. પછી હું કહું જે આજે મારે એસએસસીમાં એવું થયું હતું, મારા મમ્મી ટાઈમમાં હતા, અને નાના 5 પાંદડા. હવે આપણે પાડવાનો તો હોય, ખરે ઠાકોરજી હોય એટલે. હવે હું મોટી એટલે રસોઈ કરીને જવાનું. પહેલાં તો આપણે ખબર 2 પેપર હતા, 11 થી 2 અને 3 થી 6. એટલે આપણા વખતમાં મેટ્રિક હતું, એટલે સવારમાં 4 વાગે હું તો ઉઠીને વાંચતી હતી. એટલે 5:15 બાએ કીધું કે બેબી આજે રામથીને જવું પડશે તારે. અરે મારે તો એસએસસીની એક્ઝામ. તો
તો ચિંતામાં સોશિયલ સ્ટડીને બદલે મેં હિન્દીનું વાંચી લીધું અને ગઈ તો પેપર આનું આવ્યું. બરાબર લખ્યું, સરસ બધું, પણ મનમાં એવું હતું કે મેં 3 માર્કનું ખોટું લખ્યું છે. અને હું ભણી ત્યાં સુધી કોઈ દિવસ બીકોમ થઈ, સાયકોલોજી કર્યું, 100માંથી કોઈ દી 99 નથી આવ્યા. ને આવ્યા હોય તો મેં પેપર ખોલાવ્યા છે. બોર્ડમાંય નંબર આવે અને બીકોમમાંય ઠાકોરજીની કૃપા. એટલે મને કે શું થયું? મેં કીધું આવું થયું. મને કે વલ્લભનાથને શું આવી ચિંતા કરવાની? આ શબ્દો ગુરુદેવના, જેને વિઠ્ઠલનાથ વિચારે રે એને પ્રગટ પદાર્થ. તે પાળવાનું હતું, બધાનું કરીને ગઈ, પણ ભણવાનું તો તારે હતું જ, પણ તે કોના માટે પાડતી હતી? કે મારા પ્રભુને શ્રમ ન પડે. અને જ્યારે બોર્ડમાં નંબર આવ્યો ત્યારે પછી ગુરુદેવને હું મળવા ગઈ. મેં તને કીધું હતું ને કે તારે તારી ચિંતા કરવાની જરૂર નથી. વાત કરતા હતા ગોકુળનાથજીની આપણે, કે ગોકુળનાથજીએ શું કીધું? આવો પાપી. હવે બધા બેઠા રહ્યા, સત્સંગને વિરામ આપ્યો કે કેમ આજ બધા બેઠા છો? દ્રઢઈ ન થઈ ગયો તોય? એટલે એક મોટી ઉંમરના વૈષ્ણવ હતા, એને પૂછ્યું, જેરાજ, આ વૈષ્ણવ આવ્યા તો એવા ભગવદીય છે, આપ જે કાંઈ કહો છો એ અમને સમજાવે છે, પાછળથી અમને ઘણો સત્સંગ કરાવે છે, એમના ઘરે જઈએ તો એમના નામના મુખમાં ભગવત નામ જ હોય છે, રસ્તામાં મળે તો અમને ભગવત સ્મરણ કરે, અને તમે એને પાપી કીધા? ગોકુળનાથજીનો જવાબ સાંભળજો. એ કે પાપી હોય તો પાપી જ કહું ને. તો ઓલા વૈષ્ણવ હતા ને એ હસતા હતા. બધાને એમ થાય આવું કીધા પછી હસે જ. પાપી એટલે પાવો અને પીવો. અહીંયા પીને જાઓ અને પછી બીજાને પાવ, એટલે પાવો અને પીવો એટલે તો ગોકુળનાથજીના વચનામૃતની અંદર કે બાળકોના વચનામૃતમાં, અને હંમેશા ગુરુ ખીજે ને તો રીઝવા માટે. આજે આપણો વાંક હોય ને તો મા બાપ કહે, ઓલા નાના છોકરાની વાર્તા તમારે ને મારે બધાને ભણવામાં આવતી હતી કે એ છોકરાએ તોફાન કરે તો મા એનું ઉપરાણું તાણે, પેન્સિલ ચોરી આવે તો છાની મની હંતાડી દે, રસ્તામાં કોઈ મળે અને એને બે ગાળ દે તો મા એની યાર ઝઘડે. હવે છોકરો ધીમે ધીમે એવો ચોર થયો, એવી ચોરી કરી કે એને ફાંસીની સજા મળી. ત્યારે બધાએ પૂછ્યું, તારી છેલ્લી ઈચ્છા શું છે? તો કે મારી માને બોલાવો. મા આવી, અરે મારા દીકરા હું કેમ જીવીશ? એણે નાક કાપી લીધું, માનું બચકું ભરીને તોડી લીધું. કેમ? એ કે તે મને પહેલેથી રોક્યો હોત ને તો હું આજે આવો ચોર ના બનાત. તો આપણે પણ હમણાં અઠવાડિયા પહેલા 1 તારીખે ને આપણે ગર્ભના સંસ્કારનું આપણે કહ્યું, તો મને પ્રેરણા દેવા વાળો મારો વલ્લભ કે આપણે ગર્ભથી જ શરૂ કરશું ને, કારણ કે અત્યારે બહુ વાત વણસી ગઈ છે. અત્યારે બધાને મોબાઈલ એવા ગાંડા કર્યા છે કે આપણું ધ્યાન ન હોય એટલે છોકરાઓ મોબાઈલ લીધા વિના રહે જ નહીં. કોઈ આવે ને એટલે જોયું કે આ બધા વાતોમાં મસ્ત છે તો મોબાઈલ લઈ લઈએ. પણ એકવાર જો તમે એને, આરાધ્યાને જો અત્યારે હું હમણાં બોલાવું તો એ નથી શીખવાડી તો એકાદી વાર્તા કરે જ, પણ એને 3:30 ટ્યુશન હોય છે. એટલે આપણે સવારે કહેતો હતો કે બા વહેલું કરશો ને તો હું આવીશ. મેં તો સારું. મારે કહેવાનો આશય એ છે કે તમારા ને મારા બાળકોના બાળકો દૂર ન કરતા નજીક કરજો. એને ઠાકોરજીની બાળ લીલાની વાતો કરજો. અને ઘણા યુવાનીઓ મારી પાસે આવે, શું કામ અમારે બ્રહ્મ સંબંધ લેવું? હવે મને ને તમને જ ન ખબર હોય તો આપણે શું કહેવાના? શું કામ બ્રહ્મ સંબંધ લેવું કહો? ચલો કલયુગમાં વિમુખ ના રહે ઠાકોરજી, આપણા ઘરમાં બિરાજતા હોય ઠાકોરજી, તો આપણે સેવા. ઠાકોરજીની વાત નથી, બ્રહ્મ સંબંધ શું કામ? એ જીવ જે વિખૂટા પડેલા છે, એ માળામાંથી મોતી તૂટી ગયા હતા, એ લીલામાં જે જીવ છૂટા પડ્યા છે, તો જે આપણને આટલા વર્ષોનો વિરહ ને તાપ થયો છે, તો આપણે પ્રભુને બ્રહ્મ સંબંધ થ્રુ એમના નજીક જવી, સેવા કરીને એ કરી શકે. એટલે લાયસન્સ એક બ્રહ્મ સંબંધ સેવા માટેનું, પ્રભુના નજીક જવા. હા, કરોડો વર્ષોથી આપણે વિખૂટા પડ્યા છે, પણ આપણી પરિસ્થિતિ શું છે? આપણે પ્રભુને ભૂલી ગયા છે. પ્રભુ આપણને ભૂલ્યા નથી. એ ભૂલ્યા નથી એની પ્રતીતિ કરાવવા વલ્લભને મોકલ્યા, અને જે જીવ એના હતા એનો હાથ શોધી અને ગોવર્ધનનાથજીના હાથમાં દીધો. જો આપણને શોધ્યા ન હોત અને આપણો હાથ ગોવર્ધનનાથજીના હાથમાં ના દીધો હોત તો હું ને તમને બેડરૂમ સુધી આવવા દેત? અત્યારે તો કેવા કિસ્સા બને છે, અજાણ્યાને આપણે બારણું ન ખોલીએ
તમે મને યુટ્યુબમાં જોઈ હોય, બાકી જોઈતી મેં તમને કોઈને જોયા હતા? હું તમને ઓળખું છું? આમાં કોઈના નામ મને ખબર છે? આમાં કોણ કેવા છે ખબર છે? છતાં આયે મેરે નંદ નંદન કે પ્યારે, એનું કારણ વલ્લભ છે. તમારે એક બેને હમણાં આવીને એક વાક્ય કીધું કે અમે તમને પહેલી વાર મળ્યા ને તો એવું લાગે છે અને વર્ષોથી. તમે બોલ્યા ને કે આપણે તો જાણે બહુ જૂના ઓળખીએ છીએ. એ જૂની ઓળખાણ લીલાની છે. ત્યાંય આપણે સાથે હતા અને અહીંયાય આપણે સાથે છીએ કે નહીં? અને અહીંયાથી ગયા પછી પણ ત્યાં સાથે હશું. એક ભગવતી મને કહેતા હતા કે આ તમને વ્રજ બહુ વાલો જ નહીં. મેં કીધું મને અત્યારે હું આવી હોઉં અને સાંજે કોઈ એમ કે ને હાલો ઈલાબેન, તો મેં કીધું હું જાઉં જ. તો એણે મને સરસ કીધું કે આપણને વ્રજમાં ઘડી ઘડી જવાનું મન થાય એનું કારણ એ છે કે સારસ્વત કલ્પમાં ઠાકોરજી વ્રજમાં બિરાજતા હતા ત્યારે તમે કીડો મકોડો હશો કે તમે ઠાકોરજીને જોયા છે, તમે સારસ્વત કલ્પમાં ઠાકોરજીના દર્શન કર્યા છે, કદાચ એમના ચરણ નીચે આવી ગયા હો તમે, એટલે તમને વ્રજનું આટલું એટેચમેન્ટ છે. મને મહિનો 1.5-2 મહિના થાય ને એટલે હું આમનું લોહી પીવા માંડું, રીતસર લોહી પીવા માંડો. તમને મન નથી થતું? અત્યારે ટિકિટ થાય તો આ કે તું જાહેર ન કરતી, નહીં તો પાછા 200 માણસ ભેગા થશે, આપણે 2 જાવ. હું કહું ના, મારે વૈષ્ણવ વિના નથી જવું. હવે એ કે જો વૈષ્ણવ લઈને જવું હોય તો ટિકિટો બધાની કરાવવી પડે. આ તે તો વ્રજ મને એવું વાલું છે, મને વ્રજ વાલું રે, વૈકુંઠ નહીં આવું. કારણ વ્રજમાંથી આવ્યા છીએ અને વ્રજમાં જવાનું છે. વચ્ચેનો ગાળો છે ને એ જીવન છે. પણ જીવન કેવું છે? પ્રભુ સહિતનું. અત્યારે આપણા બધાને દશા એવી છે, પ્રભુ વિના ગમે. તમે તો બધા સવારે સેવા પહોંચીને આવ્યા, હું બહુ રાજી થઈ કે ભાઈ મારા પ્રભુને મારે કોઈના ભરોસે મૂકીને નથી જવું. એક વૈષ્ણવ હતા, હવે આપણે 5 મિનિટમાં વિરામ આપીએ, મારે 3:30 જવાનું છે હજી. એક વૈષ્ણવ હતા, હવે ઠાકોરજી પુષ્ટ કરાવ્યા. બધા એને કહેતા હતા કે વ્રજમાં જઈએ, ચંપારણ જઈએ, તું આવે? હાઈનું કે નાઈનું કે ખાલી હસે એટલે તમારે જવાબ ન દેવો પડે. મને એક ભગવતીએ શીખવાડ્યું હતું કે કોઈ આપણને ના ગમતું પૂછે ને અને આપણે એને જવાબ ન દેવો હોય ને ત્યારે આપણે હસી દેવાનું. એટલે એને હા સમજવું હોય તો હા સમજે, ના સમજવું હોય તો ના સમજે. એટલે આ મારી મસ્કરી કરે એ કે તું મારી સામે હસી હતી તો મારે શું સમજવાનું? મારે કહેવાનો આશય એ છે કે એ ભગવતી હતા. પછી ઠાકોરજી પૂછ કરાવ્યા. પછી કોઈ એમ કે ને કે મારા ઘરે તમે બપોરે આવશો પ્રસાદ લેવા? એ કે તમારા ઘરે થોડી ના પડે, વૈષ્ણવ ઘરે. 10 મિનિટ પછી ને કે ક્યારે તમારા ઘરે? કે કાલે. રો કાલે મારે ફઈજી આવવાના છે. એટલે ઓલા કે તો તમારે નહીં અવાય ને? એ કે ના. વળી પાછા તમારે મારા જેવા કોઈ કે મારા ઘરે મનોરથ છે તો બપોરે મોટી મગનો મનોરથ છે તો તમે આવશો? આવીશ નહીં કે. પછી 5-10 મિનિટ થાય એટલે કે હું તમને કહેતા ભૂલી ગઈ, દહીંનું દળવાનું બાકી છે કે મારા સાસુનો સ્વભાવ તો તમને ખબર છે ને, પેલા દહીંના દળતા હતા ને, ઓલી ઘંટી હતી આમ કરીને દહીંના દળે. એમાંય જે સરસ કીધું કે તમે દળતા હો ને તો જે ઓલો આને શું કહેવાય ઓલો હોય ને ખીલો, આ ખીલો હોય ને એને જેટલા દાણા ચોટેલા રહે ને એ આખા નાખા રહે અને જે છૂટા પડી જાય ને એ દળાઈ જાય. તો આપણે વલ્લભના ખીલાને ચોટેલા રહીએ ને તો આપણે આવા રહીએ અને જો દળાઈ જાય તો સંસારમાં દળા જ કર્યા રાખે ને પછી રોટલાય થાય, પછી ચૂલામાં તપવું પડે અને પછી મારે કાંઈ કેવું નથી, મહળવું પડે ને રોટલીનો લોટે. એવી દશા આપણી થાય મારા વાલા. તો મારે કહેવાનો આશય એ છે કે ભગવદીઓનો સંગ રાખવો. કોઈ ના મળે ને તો અસંગ રહેવું, પણ દુસંગમાં તો ના જવું ને ના જ જવું. તો ઘણી બધી વાતો એવી હોય છે જે મને એમ થાય કહી જ દઉં, પણ મજબૂતી. બીજું નામ મહાત્મા ગાંધી. ખાવા ન મળે એટલે કે આજે અહિંસાનો ઉપવાસ કર્યો છે. એટલે ઘણી વાર આપણી મજબૂરી હોય છે. તમારા બધાના આવ્યા. એક નાની વાત કહી દઉં તો એ ભગવદીની વાત હજી અધૂરી છે. તો એ આવી રીતે કરે બધાની સાથે. પછી એના વરે કીધું, એ કે તું કેમ ક્યાંય જાતી નથી? તો કે જો 2 મહિનાથી દીકરાને વહુ અમેરિકાથી આવ્યા હતા, હવે એ લોકો ઘરમાં હોય તો હું જાતી હતી ક્યાંય? તો કે તો ન જ જવાય નહીં કે.
તો કે મારા ઠાકોરજી પુષ્ટ થઈને આવ્યા, હજી કોઈના હેવાયા નથી થયા, મારા જ હેવાયા છે. જે એવું કીધું કે તારા માથે પધરાવી દઉં છું. અત્યારે કોઈ મને પૂછે કે કોના માથે બિરાજે છે, મારા વાત અત્યારે મારા ઠાકોરજી છે, મારા ઘરવાળો છે, મારા દીકરાઓ, પણ હું શું કહું? તો એ કે મારા ઠાકોરજી કોના માથે બિરાજે છે? તો કે તારા માથે. મારા ઠાકોરજીને હજી 2 જ મહિના થયા, તમે મને કેવું કીધું કે દીકરાઓ 2 મહિના માટે આવ્યા હોય તો તારે ફરફર નહીં કરવાનું, તારે ક્યાંય નહીં જવાનું. દીકરાઓ આપણી સાથે રહેવા આવ્યા છે, એ લોકોને અતડું લાગે, એકલું લાગે, બહુ હજી આમ છે. તો જો લૌકિક 2 દીકરાને પણ 2 મહિના માટે આવ્યા હોય અને આપણી હારે હું ક્યાંય ન જતી હોઉં, તો મારો અલૌકિક લાલો આવ્યો છે, હજી મારો એકનો જ હેવાયો છે, તમારા બધાનો નથી, તો હું એને છોડીને ક્યાંય જાઉં નહીં. કેટલો ઉત્તમ ભાવ! અને આપણે બધા એ તાળું નહોતા મારતા, જીવને ત્યાં સુધી ઘરમાં તાળું ન માર્યું કે હું તાળું મારું તો મારા ઠાકોરજીને પૂરા ગણાય ને, કે ઠાકોરજીને આજે આપણા 6 મહિનાના છોકરાને આપણે ઘરમાં તાળું મારીને પૂરી જઈએ. તો ભગવદીઓના ભાવ એવા છે. વૈષ્ણવનો એક હાજે સરસ ગાવ તમે, ચલો. હા, એ તો છે જ, એ તો આપણે ઘણી વાર ગાયું, પણ આ એક બીજું મેં કીધું નવું ગાઈએ આપણે, ચલો. ના, એ તો બહુ ગાયું છે યુટ્યુબમાં. બીજું ગાવ. મેં આ કહ્યું છે કે આપણે આજની ઘડી અમારા માટે બહુ રડિયામણી છે, તો એ ગાઉં છું. એ બહુ ગાઈ લીધું. હા, નવું અને બધા જીલે એવી રીતે ગાજો. હાલો. ને મીઠિયા જીરેલો, મીઠા વલ્લભ ને મીઠા જીરેલો, વલ્લભની જોડ સખી નહીં જડે રેલો, વલ્લભ પ્રેમની પૂતળી રેલો, છે એની રીત જો, વલ્લભની છે એની રીત જો, વલ્લભની જોડ સખી નહીં જડે રેલો. મીઠા વલ્લભ ને મીઠા નાથજી રેલો, હાથ જોડે છે ઘણા ભાવથી રેલો, હાથ જોડે છે ઘણા ભાવથી રેલો, ગીત જો વલ્લભની જોડ સખી ગીત જો, વલ્લભની જોડ સખી નહીં જડે રેલો, ભરેલી એની આખડી રે ઢોલ, લક્ષ્મીની ભરેલી એની આખડી રે ઢોલ, વાલના ભરેલા એના નેન જો, વાલના ભરેલા એના નેન જો, વલ્લભીની જોડ સખી નહીં જડે રે ઢોલ, મીઠા વલ્લભ ને મીઠા નાથજી રે ઢોલ. વલ્લભાધીશ. હવે હવે મારી ને તમારી ઓળખાણ વલ્લભની છે એટલે બેડરૂમ સુધી અવાય, બાકી દીવાનખાનામાં વગર ઓળખાડે આ કળિયુગમાં આ જમાનામાં કોઈને જવાય દેવાય નહીં અને અવાય નહીં. પણ આ તો બેડરૂમ છે, બાકી હૈયા સુધી જે આવી ગયા હોય ને એ જ અહીંયા આવે. તો તમે બધા આજે મળ્યા, આવ્યા, એનો આનંદ થયો. તમે પછી આપણે વાત. હા ચલો, તો બસ તમે બધા આવ્યા, મને આનંદ થયો. આજનો દિવસ મારે કેવો મંગલકારી રે, આજ સખી મારે ઘેર પધાર્યા ગોકુળના ગિરધારી રે. બસ તો અમારા માટે તો આયે મેરે નંદન નંદન કે પ્યારે. અને આજનો દિવસ મારા માટે બહુ આનંદકારી. જ્યારે વૈષ્ણવ આવે છે બહારગામથી અને અમારા ઘરે કણ ખોલીએ ત્યારે મારા બધા દોષ નિવૃત્ત થઈ જાય અને પાછી આજથી ને
હું નવી ઈલાબેન બની જાઉં કે મારા દોષ નિવૃત્ત થયા તો હવે મારો વલ્લભ હવે મને દોષ કરાવશે નહીં. તમને બધાને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.